ફરાળી સાબુદાણાની ખીચડી. તો સાબુદાણા લીધા છે તેને 7 થી 8 કલાક માટે પલાળી દીધા છે. તો જો સાબુદાણા એકદમ પલળી ગયા છે, બહુ વધારે પડતા પલાળવાના નથી. થોડાક સિંગદાણા લીધા છે, લીંબુનો રસ લીધો છે, 3 નંગ બટેકા લીધા છે, 7 થી 8 નંગ મરચી લીધી છે, ધાણા લીધા છે, કઢી પત્તા લીધા છે અને સેંધો મીઠું લીધું છે, કારણ કે આપણે આ ફરાળ માટે યુઝ કરશું. તો બધું આપણે સરસ રીતે કટિંગ કરી લીધું છે. મરચીને કટિંગ કરી લીધી છે, બટેકા સમારી લીધા છે, સિંગદાણાને ક્રશ કરી લીધા છે, હળદર લીધી છે અને રાઈ લીધી છે અને તેલ લીધું છે. હવે સાબુદાણામાં આપણે સિંગદાણા છે જે ક્રશ કર્યા છે તે એડ કરી બરાબર મિક્સ કરી નાખશું, એટલે સાબુદાણા છે એ એકદમ કોરા થઈ જાય. બરાબર મિક્સ કરી લેવાનું છે બધું. જે મીઠું લીધું હતું તે પણ એડ કરી દઈશું સાબુદાણામાં જ તે. તો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું. કઢાઈ મૂકી ત્યારબાદ તેમાં એડ કરશું તેલ. તેલને થોડુંક ગરમ થવા દઈશું, જેથી રાઈ એડ કરીએ એટલે તરત ફૂટી જાય. તો રાઈ આપણી ફૂટી ગઈ છે. હવે એડ કરશું કઢી પત્તા, જે ધોઈને આપણે લઈ લીધા છે. ત્યારબાદ આપણે જે બટેકા સમારેલા હતા ઝીણા ઝીણા તે એડ કરશું. બરાબર મિક્સ કરી દઈએ. તેલના બટેકાને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાના છે. હવે થોડુંક તેમાં મીઠું એડ કરશું, જેથી બટેકા આપણા સરસ રીતે ચડી જાય, અને થોડીક હળદર એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. બટેકાને આપણે તેલમાં જ ચડવા દેવાના છે. તો બટેકા આપણા સરસ રીતે ચડી ગયા છે. હવે તેમાં એડ કરશું મરચી. ત્યારબાદ તેમાં એડ કરશું લીંબુનો રસ. બરાબર મિક્સ કરી લઈશું. ગેસને સ્લો જ રાખવાનો છે, જેથી ચોટે નહીં. ત્યારબાદ એડ કરશું જે સાબુદાણામાં સિંગદાણા એડ કર્યા છે, બરાબર મિક્સ કરીને તે સાબુદાણા આપણે બટેકામાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું.
થોડીક વાર રહેવા દેશું આ મસ્તે. તો હવે સાબુદાણાને આપણે હલાવી લેશું. નીચે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. બે મિનિટ સુધી પકવવા દેવાનું છે. તો જો આપણી સાબુદાણાની ખીચડી આવી રીતે તૈયાર કરવાની છે. ઉપરથી આપણે થોડા ધાણા એડ કરશું. હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લઈશું. ઉપરથી થોડા ધાણા એડ કરશું. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી, જે ફરાળમાં આપણે ખાઈ શકીએ છીએ. અથવા જ્યારે નાના બાળકોને મન થાય ખીચડી ખાવાનું તો આપણે ફટાફટ ખીચડી બનાવી દેવી. આવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.